ગીર સોમનાથમાં પ્રભાસ પાટણમાં હોટેલ ભોલામાં મારામારીનો બનાવ બન્યો છે। ત્યારે લગ્નના વરઘોડાના લોકોએ હોટલમાં ઘૂસી હોટલના સ્ટાફ સંચાલકોને ઢોરમાર માર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે મોડી રાત્રિના એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો। ત્યારે હોટલમાં રહેલા કોઈ ટુરિસ્ટ કે અન્ય કોઈએ ભૂલથી પાણી ઉપરથી ફેંકતા આ બનાવ બન્યો હતો। હોટલના સંચાલકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। મારી બાજુમાં હોટલ ભોલા આવેલી છે, જે મારા કઝિનની છે। ત્યાં 20 તારીખ રાત્રિના સમયે ફુલેકું નીકળેલું હતું, જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું, જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા। એમના લગ્ન હતા, એમનું ફુલેકું હતું। રાત્રિના સમયે 20 તારીખ રાત્રિના સમયે ફુલેકું નીકળ્યું હતું, ત્યારે હોટલ ભોલાની આજુબાજુમાં બહુ દેકારો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરાવવા માટે। તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે, પૂછતા પાછળથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે। ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે। એનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે। બધું ફૂટેજ સાથે છે અમારી પાસે અને અમને ઢોર માર માર્યો છે, પૂછતા પાટોથી વાર કર્યો છે। આનો વિશે અમને બને એટલો વહેલું ન્યાય મળે